વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરામાં રાજ્ય સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ ઉત્તરાયણની ઉજવણી કરી। ચોખંડી ખાતે આવેલા પૂર્વ કેબિનેટ મંત્રીના નિવાસ સ્થાને ઉજવણી કરી। મુખ્ય દંડક સાથે સ્થાનિક નગરસેવકો અને ભાજપાના કાર્યકરો પણ જોડાયા હતા અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ પ્રદેશ 24 ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી। શું કહ્યું તે સાંભળીએ। નો મહોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા શહેરના લોકો ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે। લગભગ વડોદરા શહેરના તમામ જાહેર જીવનના લોકો પણ હવે ઉત્તરાયણમાં સહભાગી થયા છે। ત્યારે આપણી સાથે ગુજરાત સરકાર વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ છે, તેમની સાથે વાત કરીશું। બરુભાઈ, વડોદરાની ઉત્તરાયણ એ ખૂબ જ ઉત્સાહ સાથે લોકો ઉજવતા હોય છે। અવનવી પતંગો, રંગબેરંગી પતંગોથી આકાશ છવાતું હોય છે। આપ પણ સંમલિત થયા છો, બાળપણની યાદો પણ હશે, કેમ કે વડોદરામાં જ મોટા થયા અને વડોદરાની ઉત્તરાયણ એ વિશ્વમાં પ્રચલિત છે। આજે ઉત્તરાયણ માનવા માટે અમારા પાર્ટીના ગુજરાતના સિનિયર મોસ્ટ નેતા, જેમને વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ ઊભું કરવામાં અથાગ પરિશ્રમ કરવામાં અમારા બધાના વડીલ એવા માન્ય જીતુભાઈ સુખડિયા સાહેબના ત્યાં આપ જોઈ રહ્યા છો કે અમારા પાર્ટીના નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી અને આજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ અને વિસ્તારના તમામ કાઉન્સિલરો, અમારા પાર્ટીના નેતા કોર્પોરેશનના મનોજભાઈ પટેલ, બધા જ લોકો અહીંયા છે અને જીતુભાઈ સાહેબની સાથે પતંગ ઉડાવવાની, કારણ કે પતંગની વડોદરા શહેરમાં ખરી મજા એ 4 દરવાજામાં છે। આપણે રીતે જુઓ તો રસ્તા બધા જ પેક છે, બધા લોકો પતંગોને માંજા હજી પણ લઈ રહ્યા છે। તો પતંગ ઉડાવવાની જે સૌથી સારી મજા જે છે તે 4 દરવાજા વિસ્તારમાં છે અને એટલે જ અમે તમામ કાઉન્સિલરો અને વિસ્તારના નાગરિકો સાથે અહીંયા જીતુભાઈ સુખડિયા સાહેબ પતંગ ઉડાવ્યા છે। બરુભાઈ, રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે, ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ માટે પણ ચિંતા કરી છે। મુખ્યમંત્રીએ કરુણા અભિયાન હેઠળ અનેક કામગીરી કરી રહી છે। શું અપીલ કરશો વડોદરા નાગરિકો, કેમ કે મૂંગા પક્ષીઓ પણ હવે આકાશે વિહરશે અને આજે ઉત્તરાયણનો તહેવાર છે, દોરીથી ઈજા થશે તો શું? એટલે આપે જેમ વાત કરી, કરુણા અહિંસાનો જે એક સંદેશ લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે રાજ્ય સરકાર કામ કરી છે, ત્યારે અનેકવિધ સંસ્થાઓ પણ આમાં કામ કરી રહી છે। અને આમ તો યુવાનો આપ જોઈ રહ્યા છો કે જાગૃત થાય છે, હવે પતંગો ઉડાવે છે, પતંગ ઉડાવીને જ્યારે કાપાઈ જાય છે ત્યારે ખેંચાતાની બહુ થતી નથી। અને આ જે 2 દિવસ એટલે આજે અને આવતીકાલનો જે દિવસ છે એ પક્ષીઓ માટે પણ વાત સાચી છે આપની, પણ તમામ યુવાનોને હું ખાસ એ જ વિનંતી કરું કે આપણે પતંગ ઉડાવીએ, પતંગ ઉડાવવાની મજા તો લેવી જ જોઈએ, પણ તેની સાથે સાથે મૂંગા પક્ષીઓને, પ્રાણીઓને નુકસાન ન જાય પક્ષીઓને, એના માટે પણ આપણે ચિંતા કરવી જોઈએ। અને ભૂલથી કોઈ પતંગના દોરામાં કોઈ પક્ષી આવી જાય તો તાત્કાલિક 100 નંબર પર એનું જાણ કરીને એને ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે આયોજન કરવું જોઈએ। એક અંતિમ સવાલ લઈશ। 2027ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, આજે ઉત્તરાયણ છે। ઉત્તરાયણ અને ચૂંટણી ક્યાંક ને ક્યાંક સમલક્ષ છે, એકબીજાના દાવપેચ થતા હોય, પેચ કપાતા હોય। શું કહેશો? ભાજપાના ફરીથી આવવાના કેટલા પ્રયાસો છે અને લોકો પાસે જઈ રહ્યા છો, શું પ્રતિસાદ છે? 1995થી જ્યારે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો સૌથી મોટી સંખ્યામાં અત્રે ચૂંટાયેલા છે। તમામ ધારાસભ્યશ્રીઓ 75,000 કરતાં પણ વધારે લીડથી ચૂંટાયેલા છે અને આપણા સાંસદશ્રી પણ 5-5.5 લાખના લીડથી જ્યારે ચૂંટાયેલા છે। આખું વાતાવરણ જે છે ભારતીય જનતા પાર્ટી સમક્ષ છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સંગઠનના પદાધિકારીથી લઈને બધા જ લોકો સતત નાગરિકોની સેવામાં હોય છે। એટલે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે એક દિવસનો વિષય નથી હોતો। ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને પોતાનું લક્ષ્ય નથી રાખતું, કામ કરવું એમનું લક્ષ્ય છે। ચોક્કસથી આ હતા બાળકૃષ્ણ શુક્લ, જેઓ વિધાનસભાના નાયબ દંડક છે અને ઉત્તરાયણ પર્વે આજે તેઓ પણ લોકો સાથે, ખાસ કરીને સંગઠનના કાર્યકર્તાઓ, સિનિયર મંત્રીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। અલબત્ત 2027ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી શાસન પર આવશે તેવો આશાવાદ પણ તેઓ આજના દિવસે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।